કોઈ પણ સંદર્ભમાં તમે કોઈ પણ અર્થમાં, કોઈ પણ રૂપમાં, કોઈ પણ માર્ગથી, કોઈ પણ ભાવથી, કોઈ પણ અભિભાવથી પરમાત્મા સુધી પહોંચો. રસ્તો ગમે એ પકડો મારા વાલા. આ હોકી ગ્રાઉન્ડ આવવું છે તો આ હોકી ગ્રાઉન્ડ આવવાનો એક જ રસ્તો થોડો છે કાંઈ. 10 રસ્તેથી અવાય. આપણે કયો રસ્તો લઈએ? આપણા ઘરથી હોકી ગ્રાઉન્ડ, આપણે પોલીસ હોકી ગ્રાઉન્ડ કહેવાય ને આને. હે, પોલીસ હોકી ગ્રાઉન્ડ અહીંયા સુરેન્દ્ર કાકા તમારા ઘરેથી અહીંયા આવવા માટે કેટલા રસ્તા છે? હે, કેટલા રસ્તા છે? પણ તમે કયા રસ્તે આવશો? જે નજીક છે એ રસ્તે, કારણ કે જલ્દી પહોંચશું. એવી રીતે પરમાત્મા સુધી પહોંચવાના ઘણા રસ્તા છે. તમે એ રસ્તો લ્યો જે તમને નજીક લાગે. આ આમ કહે છે, આ આમ કહે છે, ઓલો આમ કહે છે, ઓલો આમ કહે છે, એમાં ન પડો. તમને શું નજીક લાગે છે? બસ. ભગવાને બુદ્ધિ આપી છે આપણને, ભગવાને વિવેક આપ્યો છે, વિચારવાની શક્તિ આપી છે. તો એ પોતાની બુદ્ધિને કામે લગાડો ને મારા વાલા. કે હું જપ નહીં કરી શકું તો છોડી દો. મારું કામ, મારી રુચિ, મારી આસ્થા, મારી શ્રદ્ધા, મારી શક્તિ પૂજા કરવાની છે તો એમાં લાગી જાઓ. બધાની શક્તિ પૂજા કરવાની નહીં હોય. જેની શક્તિ જપ કરવાની હોય એ જપ કરે. હા, ઘણા લોકોને પૂજામાં અને જપમાં રસ ન હોય. એને એમ થાય કે એ મારા ઘરે યજ્ઞ થવા જોઈએ ને એ યજ્ઞ કુંડ બાંધીને સ્વાહા સ્વાહા. તો એ એની રુચિ છે. હા, તમને જેમ ગુલાબ જાંબુ ભાવે તો જરૂરી નથી કે બધાને ગુલાબ જાંબુ ભાવે. એવી રીતે કોઈ જપથી ભગવાનને ભજતો હોય તો એનો અર્થ એ નથી કે તમે પણ તમને જે ભાવે એ તમે લો. આ બંધિયાર તળાવમાંથી બહાર નીકળવું પડશે. અત્યારે ગતાનુગતિ કેટલી. આ આમ કરે છે એટલે મારે આમ કરવું જોઈએ, આ આમ કરે છે એટલે મારે આમ. ના સાહેબ, તમને પોલીસ ગ્રાઉન્ડ જે જગ્યાએથી, જે રસ્તેથી નજીક પડે એ રસ્તે પહોંચી જાઓ. બસ. બીજાની રાહે રહેશો તો એ કોક બીજા રસ્તે આમ ફરંટી મારીને આવી જશે અને તમે ન્યા રહી જશો. નહીં, इसमें कोई किसी का संगाती नहीं होता है. કોઈ નહીં. ધર્મનું જ્ઞાન એક સાથે 1 કરોડ લોકોને આપી શકાય ના નથી, પણ ધર્મ આચરવાનો આવે ત્યારે 1 કરોડ સાથે ન આચરી શકે. આચરવો તો પોતે જ પડે. हाँ, ये मैं किस लिए कह रहा हूँ? मैं आज देख रहा हूँ समाज में कि थोड़ा समय થાય ઘણા લોકો અમે કોઈના ઘરે પધરામણી કરવા જઈએ ને નિલેશભાઈ, કોઈના ઘરે જાઓ ને ચા પી, આમ તો જતો નથી પણ કોઈના ઘરે જાઓ ચા પીવા. હા, તો ચા પીવા જાઓ ને તો 2 વર્ષ પહેલા એના ઘરમાં ફોટા અલગ હોય. હા, પછી પાછા 2-3 વર્ષે 3 વર્ષે પાછું એના ઘરે ચા પીવા જાઓ તો ફોટા બદલી ગયા હોય. એટલે આપણે કહીએ કેમ? આમ તો કે અમને મોટા ગુરુ મળી ગયા. લે, અમને મોટા ગુરુ મળી ગયા. હા, એણે એમ કીધું કે તમારા ભગવાન તો આટલા પાવરના છે, અમારા ભગવાન આટલા પાવરના છે. પછી મને કહેવાની ઈચ્છા થાય, તારો ભગવાન ગમે એટલા પાવરનો હોય પણ તું પામર છો. हाँ, भगवान में भेद उभा कर दीदा मारा वाला. नहीं, मैंने इसलिए कहा था सत्य एक होता है, ऐसे ईश्वर भी एक है. कोई पण रूप में भजो, तमने कोई पण विधाथी भजो. शुकदेवजीए तो राजा परीक्षित ने कीधुं छे भगवान सुधी पहोंचवाना, भगवानना निकट रहेवाना खाली 5 ज मार्ग छे. छठ्ठो मार्ग ज नथी. सप्तम स्कंद. हाँ, જ્યારે સપ્તમ સ્કંદમાં શિશુપાલ વધની કથા છે. લ્યો, હા, એટલે શિશુપાલને માર્યો તો દશમ સ્કંદમાં, પણ સપ્તમ સ્કંદમાં એનો સ્પર્શ છે. અને સપ્તમ સ્કંદમાં ભગવાન શુકદેવજીએ રાજા પરીક્ષિતને કીધું છે કે ભગવાનને ભજવાના 5 માર્ગ. હું જલ્દી કહી દઉં તમને, વિષય નીકળ્યો છે એટલે યાદ રાખી લેજો. અને આમાંથી જે માર્ગ તમને આજે નક્કી થઈ જાય ને એ જ માર્ગે ભગવાનના પાસે જજો. હા, કર્મ નહીં ક્રિયા બનાવી લેજો. અને આપણને અનુકૂળ આવે એવા માર્ગ છે મારા વાલા. હા, લોકો તમને કામના રાખવાની ના પાડે છે ને, લોકો તમને ક્રોધ કરવાની ના પાડે છે ને, ઘણા બધા લોકો આપણને દ્વેષ કરવાની ના પાડે છે ને, એ જ માર્ગ જો બની જાય તો હા, કેટલું સરળ થઈ જાય આપણા માટે.
હા સાહેબ, હવે પ્રેક્ટિકલ બનવું પડશે. હા, હવે એમ નહીં ચાલે. એ આપણા પૂર્વજોએ એ જીવી ગયા કે ભાઈ ક્રોધ ન કરવો જોઈએ, આ ન થવું જોઈએ, દ્વેષ ન થવો જોઈએ. હવે આપણે એવા સંસારમાં જીવીએ છીએ કે ન ચાહવા છતાં આપણને ક્રોધ આવી જશે. તમે બચાવી નહીં શકો પોતાની જાતને. હા, નહીં બચાવી શકો. ન ચાહવા છતાં તમારા મનમાં કોઈ માટે દ્વેષ આવી જ જશે. ગમે એટલા દરવાજા બંધ રાખો, ક્ષમા કરજો બાપુ, પણ હવે આ પ્રેક્ટિકલ આજના સાંપ્રત સમયમાં આ જ સત્ય છે. દ્વેષ આવે છે, રાખો. કોણ ના પાડે છે? રાખો, દ્વેષ રાખો. ક્રોધ આવે છે, કરો, થાય એટલો કરો. હું તમને કહું છું. એટલે મારી વ્યાસપીઠ બહુ વિનમ્રતાપૂર્વક અમુક વસ્તુ કહી રહી છે. એને વાળી દેવાની જરૂર છે મારા વાલા. વાળી એટલા માટે દેવાની જરૂર છે કે દ્વેષ આવે ને, ઈર્ષા આવે, દ્વેષ આવે તો નરસિંહ મહેતાનો દ્વેષ કરો ને કે ભાઈ એને ભગવાન મળે ને મને કેમ ન મળે, આમ વાળી દો દ્વેષને. ક્રોધ આવે તો પોતાના દોષ ઉપર ક્રોધ કાઢો. કોણના ક્રોધ આવે જ. આપણે એવા જગતમાં, એવા જીવનમાં, એવા સંસારમાં રહીએ છીએ કે ન કરવો હોય ને તોય ક્રોધ કરાવી દે. લ્યો, હા,